રાધે રાધે. આજે હું બનાવી રહી છું મીરાબાઈ અને શ્રી કૃષ્ણ એમના ગિરિધર ગોપાલ. તો મેં ગિરિધરજીને પેઇન્ટિંગમાં મેં વોટર કલર્સ જે કેક કલર્સ પણ કહેવાય છે એ યુઝ કર્યા છે એન્ડ અલગ અલગ લેયર્સ યુઝ કરી છે. સૌથી પહેલાં સાવ લાઇટ કલર યુઝ કરવાનો છે, વધારે પડતો વોટરનો યુઝ કરવાનો છે, પાણીનો યુઝ કરવાનો છે. પછી જેમ જેમ એ એક બાય એક લેયર્સ જે સુકાતી જાય, લાઈક આપણને ભીનું ના લાગે એ રીતે જેમ જેમ ડ્રાય થતું જાય પેપર, એવી રીતે આપણે લેયર્સ ઉપર લેયર્સ કરતી રહેવાની છે. ઇવન મેં ફેસમાં તમે જોઈ શકો છો સાવ લાઇટ કલરનો શેડ છે, પછી જ્યાં વધારે ડાર્ક જોઈએ છે ત્યાં પાછું સેકન્ડ લેયર, પછી ડાર્કેસ્ટ શેડ્સ જે છે લાઈક કાનની પાસે જેમ તમે જોઈ શકો છો ક્લિયરલી, એન્ડ એમની રાઇટ હેન્ડ સાઈડની આઈસ પાસે જોઈ શકો છો. પછી બોર્ડર્સ છે, ફિંગર્સની વચ્ચેનો ભાગ છે. સો મેં બધી જગ્યાએ ડાર્કર શેડ્સ માટે વધારે પડતી લેયર્સ યુઝ કરી છે સેમ કલરના ટોનની. અત્યારે પીતાંબરી આપણે પેઇન્ટ કરીએ છીએ એન્ડ બસ આ જ એક પ્રોસેસ છે વોટર કલર્સને લાઈક વધારે પડતું સારી રીતે ડ્રો કરવું હોય, કાંઈ પણ પેઇન્ટ કરવું હોય વોટર કલર્સમાં, તો લેયર્સ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગર તમને મારા ડ્રોઈંગ્સ ગમતા હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ના કરો તો બી ચાલશે, બટ બસ એક કનેક્શન લાગે. નથી તો હું લાઈક સબસ્ક્રિપ્શન્સ વધારવા માટે કરતી. બસ મને ગમે છે અને મને મારું આર્ટ બધે સુધી પહોંચે એવી જ આશા છે. થેન્ક યુ ફોર વોચિંગ.